આપણા શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે દરેક મનુષ્યએ એક વખત ચારધામ યાત્રા તો કરવી જ જોઈએ. આધ્યાત્મની દ્રષ્ટિએ આ યાત્રાનું ખૂબ જ મહત્વ છે. કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી અને ગંગોત્રી આ ધામના દર્શન કરવાથી પુણ્યતાની પ્રાપ્તિ થતી હોય છે. તો આવો આજે ઘરે બેઠા આ ચારે ધામના દર્શન કરવાની સાથે જાણીએ તેનો મહિમા. મનુષ્ય યોનિમાં જન્મ લેવા માટે જાતકને 84 લાખ યોનિમાંથી પસાર થવું પડે છે અને સૌ કોઈ જાણે છે કે મનુષ્ય યોનિમાં જન્મ અનેક સદકર્મો અને પુણ્ય કર્યા હોય તો જ મળે છે. તેવા સમયમાં જો માનવી યોનિમાં જન્મ મળ્યો હોય તો ચાર ધામની યાત્રા કરવાથી જે ફળ મળે છે તે ફળ અનેક સદકર્મો અને અનેક પુણ્ય કર્મ સરીખું પ્રાપ્ત થાય છે. અને તેના કારણે જ આપણા શાસ્ત્રોમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે કે સમગ્ર જીવનમાં એક વાર તો ચાર ધામની યાત્રા અચૂક કરવી. કહેવાય છે કે જે ચાર ધામ યાત્રાના ચારે ધામ છે તે ધામની ભૂમિ છે, તે તપોભૂમિ છે, સ્વર્ગ ભૂમિ છે, દેવભૂમિ છે. પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ચાર ધામના તીર્થ સ્થળોનો મહિમા અપરંપાર છે અને તમામ ધામની પોતાની વિશેષતા અને પોતાનો એક અનોખો ઇતિહાસ પણ છે. યાત્રા એ મનુષ્યની શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસની બાહ્ય અભિવ્યક્તિ છે. શ્રદ્ધાથી કરવામાં આવેલી યાત્રા સુખ અર્પિત કરનારી હોય છે. ચારધામ યાત્રાની શરૂઆત હરિદ્વારથી થાય છે. કહેવાય છે કે હરિદ્વાર એ ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથનો પ્રવેશ દ્વાર છે. પવિત્ર અને પ્રસિદ્ધ તીર્થધામ હરિદ્વારનો મહિમા શાસ્ત્રોમાં અનેરો વર્ણવાયો છે. કહેવાય છે કે પુણ્ય આત્માઓ માટે હરિદ્વાર એ મોક્ષ મેળવવાનું અનેરું ધામ છે. આ ભૂમિ અનેક શૂરવીરો અને ઋષિ મુનિઓની તપોભૂમિ છે અને સ્વયં દેવી દેવતાઓ દ્વારા આ સ્થાનને તીર્થક્ષેત્ર માનવામાં આવ્યું છે. આ ધામમાં દર 12 વર્ષે કુંભ અને દર 6 વર્ષે અર્ધ કુંભ ભરાય છે, જેમાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પુણ્ય સ્નાન કરવા માટે પધારે છે. સૂર્યાસ્ત સમયે અનેક યાત્રી અહીં ગંગા નદીમાં દીપદાન કરે છે અને તે સમયે થતી સાયંકાલની માં ગંગાની આરતી મનને પ્રફુલ્લિત અને પવિત્ર કરી દેનારી માનવામાં આવે છે અને નિત્ય હજારોની સંખ્યામાં ભક્તો માં ગંગાની આ પવિત્ર આરતીનો લાહવો લે છે. આ સ્થાનમાં અનેક પુણ્ય સ્થાનો આવેલા છે જેનો દર્શન કરવાનો લાહવો પણ ભક્તો નથી ચૂકતા. હરિદ્વાર બાદ ઋષિકેશથી યમનોત્રી 222 કિલોમીટરના અંતર પર છે. 200 થી વધુ કિલોમીટરનું અંતર કાપીને ભક્તો હનુમાન ચટ્ટી નામક એક સ્થાને પહોંચે છે, જ્યાંથી પગપાળા અથવા કોઈ પશુના માધ્યમથી પોતાની યાત્રાનો ભક્તો શુભારંભ કરે છે. હનુમાન ચટ્ટીથી યમનોત્રીનું અંતર લગભગ 13 કિલોમીટરનું છે. આ સ્થાને પહોંચતા ભક્તોના મનમાં એક અનોખી શાંતિ અને પ્રસન્નતાની અનુભૂતિ થતી જોવા મળે છે. યમનોત્રીનું આ મંદિર યમુના દેવીને સમર્પિત છે. આ મંદિરનું નિર્માણ 19મી સદીમાં થયું હતું. આ મંદિરનું નિર્માણ જયપુરના રાજવંશ દ્વારા કરવામાં આવ્યું હતું. હિમાલયના 3 શિખરોમાંથી એક શિખરનું નામ છે યમનોત્રી કાંઠા. યમુના નદીના ઉદ્ગમ ક્ષેત્રને યમનોત્રી કહેવાય છે. યમુના સૂર્ય ભગવાનની પુત્રી અને યમરાજની બહેન માનવામાં આવે છે. કલિંદ પર્વતથી તેનો ઉદ્ગમ મુખ હોવાથી તેને કલિંદ નંદિની પણ કહેવામાં આવે છે. હિમાલયના ઉત્તરાખંડ ક્ષેત્રમાં ગંગોત્રી ધામ આવેલું છે. આ ધામ ગંગા ઘાટીમાં સ્થિત છે. આ મંદિર ભાગીરથી નદીના દક્ષિણ કિનારે બનેલું છે. ગંગા મૈયાના આ મંદિરમાં
ગંગાજીની મૂર્તિની સાથે ભગીરથ મહારાજની મૂર્તિ પણ સ્થિત છે. એવી માન્યતા છે કે આ સ્થાન પર ભગીરથ રાજાએ 16उपचार પૂજા થકી માં ગંગાનું પૂજન કર્યું હતું, જેથી આ પરમ પાવન ક્ષેત્ર ગંગોત્રી નામથી પ્રસિદ્ધ થયું. આ મંદિરે દર્શન કરવા આવતા તમામ ભક્તો માં ગંગાના નામ સ્મરણ માત્રથી જ તમામ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. આ સ્થાન અતિ મોહક દ્રશ્યો અને સુંદરતાથી પરિપૂર્ણ છે, જ્યાં ભક્તોને થાય છે પુણ્યતાની અનુભૂતિ. ગંગોત્રીથી ભક્તો કેદારનાથ ધામ જવા માટે પોતાની વાટ પકડે છે. 3 અલગ અલગ રસ્તાઓથી ભક્તો આ ધામ સુધી પહોંચી શકે છે. ગંગોત્રી ધામથી કેદારનાથનું અંતર 248 કિલોમીટર લગભગ છે. કેદારનાથમાં મહાદેવની પાલખી શિવરાત્રી સમયે જ આવી જાય છે. કેદારનાથનું ભવ્ય મંદિર સ્વર્ગનું દ્વાર માનવામાં આવે છે, જેના દર્શન કરવાથી મનુષ્ય સંસાર બંધનમાંથી મુક્તિ પામે છે. અહીંયાનો એક એક કણ અત્યંત પવિત્ર અને મોક્ષ પ્રદાન કરવાવાળો છે. કેદારનાથ 12 જ્યોતિર્લિંગોમાંથી 11મું જ્યોતિર્લિંગ છે. ભગવાન નર નારાયણે શિવજીના પાર્થિવ રૂપને અહીં જ પૂજીને તેમના દર્શન કર્યા હતા. ચારે તરફ બરફાચ્છાદિત શિખરોથી ઘેરાયેલું છે કેદારનાથનું આ ધામ, જે આ સૃષ્ટિ પરનું સૌથી સુંદર સ્થાન માનવામાં આવે છે. મંદાકિની નદીના ઘાટીમાં બનેલા મંદિર સૌ ભક્તો માટે અનેરી આસ્થાનું કેન્દ્ર બનેલું છે. પાંડવ શૈલીમાં બનેલા મંદિરની સ્થાપત્ય કલા બેનમૂન અને બેજોડ છે. કેદારનાથમાં કોઈ નિર્મિત મૂર્તિ નથી. કહેવાય છે કે આ ધામના દર્શન માત્રથી મનુષ્ય પરમ ગતિની પ્રાપ્તિ કરી લે છે અને તેનું જીવન ધન્ય બની જાય છે. યાત્રામાં આગળ વધતા બદ્રીનાથ ધામ જવા ભક્તો રવાના થાય છે. બદ્રીનાથ જવાના રસ્તા પર પ્રયાગ તીર્થ ક્ષેત્ર પણ આવે છે. કહેવાય છે કે આ ક્ષેત્રની ભૂમિનો જો સ્પર્શ પણ તમે કરી લો તો તમને વૈકુંઠની પ્રાપ્તિ કર્યાનો અનુભવ થતો હોવાની છે માન્યતા. શ્રી બદ્રીનાથ ધામ ઉત્તર દિશાનું અંતિમ ધામ છે. શ્રી બદ્રીનાથ મંદિર ગઢવાલ ક્ષેત્રમાં આવે છે. આ મંદિરમાં ભગવાન કોઈ મૂર્તિ સ્વરૂપે નહીં, પરંતુ શાલિગ્રામ શિલાના સ્વરૂપે પૂજાય છે. અને આ જ દર્શન કરીને ભક્તો પામે છે 4 ધામ યાત્રાનું સંપૂર્ણ ફળ અને થાય છે શ્રી હરિની ભક્તિમાં લીન. મંદિરમાં નિત્ય 2 વાર આરતી કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો રહે છે. અલકનંદા નદીના કિનારે બનેલું આ મંદિર પથ્થરોમાંથી તરાશાઈને બનાવવામાં આવ્યું છે. આ મંદિરની બનાવટમાં બૌદ્ધ વાસ્તુકલાની છાંટ પણ સ્પષ્ટપણે જોવા મળે છે. કહેવાય છે કે બદ્રીનાથની યાત્રા કરવાવાળો ભક્ત હજારો બ્રહ્મ જ્ઞાનીઓથી પણ શ્રેષ્ઠ છે. મનાય છે કે આ ભૂમિમાં જાતકને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વગર કહે જ પ્રાપ્ત થઈ જાય છે. આ ધામના દર્શન કરીને ભક્તો પોતાની 4 ધામની યાત્રા પૂર્ણ કરે છે અને બાંધે છે જીવનમાં કદી પણ ન ખૂટે તેટલું પુણ્યનું ભાથું અને પોતાના નિયત સ્થાન પર પરત ફરે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ.